મિત્રો વિજય રૂપાણીને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। જે આ મિત્રો વાત કીધો તમને બધા લોકોને ખબર છે કે અમદાવાદની અંદર જે પ્લેન ક્રેશ થયું છે આના અંદર મિત્રો વાત કીધો લગભગ ભાઈ 250 થી પણ વધારે લોકોના મૃત્યુ થઈ ગયા છે। એની અંદર મિત્રો વાત કીધો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ મિત્રો વાત કીધો મૃત્યુ થયું છે। હવે તમને બધા લોકોને ખબર છે કે વિજયભાઈ રૂપાણી છે તે મિત્રો વાત કીધો એરપોર્ટમાંથી મિત્રો વાત કીધો તે લંડન જઈ રહ્યા હતા અમદાવાદથી, ત્યારબાદ તેમની દીકરીને મળવા જઈ રહ્યા હતા, પરંતુ મિત્રો વાત કીધો જે પ્લેનમાં બેઠા હતા તે પ્લેન જ ક્રેશ થાય છે અને ત્યારબાદ મિત્રો થાય છે એવું મિત્રો અમદાવાદની અંદર જે પ્લેન ક્રેશ થયું છે આ ઘટના જે ઘટી છે ત્યારબાદ મિત્રો વાત કીધો આખું ગુજરાતમાં હેલી ગયું છે। જ્યાં મિત્રો વાત કીધો 242 લોકોના જે મૃત્યુ થયા છે પ્લેન ક્રેશની અંદર। જ્યાં મિત્રો વાત કીધો તેની અંદર ભાઈ એક પણ લોકો બસ્યા નથી। આ સૌથી મોટી દુઃખની ઘટના કહેવાય। આ મામલે મિત્રો વાત કરી તો હકાબા ગઢવી શું બોલ્યા છે આગળ તમે જે વિડીયો જોયો। હવે મિત્રો દેવતભાઈ ખવડે પણ પોતે મિત્રો વાત કીધો શ્રદ્ધાંજલિ પાઠવી છે। ગુજરાતના A to Z તમામ કલાકારો મિત્રો વાત કીધો દુઃખ વ્યક્ત કર્યું છે। જે મિત્રો વાત કીધો ઘટના ઘટી છે ગુજરાતની માટે મિત્રો વાત કીધો બ્લેક ડે કહેવાય તો પણ ખોટું નથી। કારણ કે મિત્રો વાત કીધો જે રીતે ભાઈ આજે 1:38 PM ગુજરાતની અંદર ન થવાનું થયું છે। 242 લોકો મિત્રો વાત કીધો જે પ્લેનમાં બેઠા હતા, પ્લેન મિત્રો વાત કીધો જઈ રહ્યું હતું ભાઈ લંડન ખાતે, અને તે મિત્રો વાત કીધો પ્લેન ની અંદર ભાઈ ક્રેશ પ્લેન થાય છે ને બધા જ લોકો મિત્રો વાત કીધો ભડાકો થાય છે ને ત્યારબાદ મિત્રો ન થવાનું થઈ જાય છે। તો હવે મિત્રો વાત કીધો ખાસ કરીને કમેન્ટ ની અંદર ઓમ શાંતિ લખવાનું બિલકુલ ભૂલો નથી। આની અંદર મિત્રો વાત કીધો એક એક ઘરથી આખા પરિવાર મિત્રો ખત્મ થઈ ગયા છે। તમે વિચાર કરી શકો છો કે 101 સાથે મિત્રો વાત કીધો 242 લોકો મતલબ મિત્રો વાત કીધો આખું પ્લેન ની અંદર જેટલા પણ લોકો હતા બધું તબાહી મચી ગઈ છે। તો ખાસ કરીને વિડીયો બંને એટલો શેર કરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો